પગમાં એકદમથી ઝટકો આવે છે, શું બેસીને ઊભા થવાથી એકદમ તીવ્ર દુખાવો થાય છે, તો આ સાયટિકા છે? એના સાચા કારણો તમે વિચારો છો એ નથી. આ વિડીયો તમારા દુખાવાને અડધું કરી શકે છે. ઘણા લોકો માને છે સાયટિકા એટલે નસ દબાવવું. એ વસ્તુ ખોટી છે. એનું સાચું રીઝન એ છે તમારી સ્પાઇન અને હિપ એ બંને વચ્ચેના હાડકા વચ્ચે સ્ટીફનેસ આવી જતી હોય, પાયરિફોર્મિસ ટાઇટનેસ હોય, તમારા કોર વીક હોય અને બેડ પોસ્ચર, આ ત્રણેય વસ્તુ ભેગી થાય છે ત્યારે જે દુખાવો થાય છે, ત્યારે આ દુખાવો હિપ થી લેગ સુધી જાય છે. 3 મુવમેન્ટ્સ અવોઇડ કરવી જોઈએ. પહેલી વસ્તુ ફોરવર્ડ બેન્ડિંગ, કપડા ઉચકવા કે પછી ડસ્ટિંગ કાઢવું, એ વસ્તુ જેના કારણે તમારા ડિસ્ક ઉપર લોડ આવે છે અને ઇરિટેશન વધે છે. બીજું, લોંગ સિટિંગ વિથ રાઉન્ડેડ નેક, મતલબ કે કારની સીટ ઉપર, સોફા ઉપર તમે જે આવી રીતે રાઉન્ડ નેક કરીને બેસો છો, જેના કારણે નર્વને સ્ટ્રેચ થાય છે અને ઇરિટેશન ફીલ થાય છે. ત્રીજી વસ્તુ, હેવી લિફ્ટિંગ વિથ બેન્ડ બેક, મતલબ કે બકેટ ઉચકવું, તમારી ગ્રોસરી વસ્તુ જ ઉચકવી, ક્યારેક કોઈ પણ એવી હેવી લિફ્ટ કરવું હોય અને તમે આગળથી વળો, એના કારણે તમને તરત જ ઝટકો આવી શકે છે. 3 ધ્યાન રાખવા જેવી બાબતો, જેમ કે તમારે બેકને સ્ટ્રેટ રાખવું જોઈએ, ન્યુટ્રલ સ્પાઇન સિટિંગ પોઝિશનમાં બેસવું જોઈએ, હિપ્સને પાછળ રહી જવા જોઈએ, બેક સ્ટ્રેટ રાખવી જોઈએ, પગને જમીન સાથે અડાડેલા રાખવા જોઈએ, લેપટોપ તમારા આઈ લેવલે રાખવું જોઈએ. બીજી વસ્તુ, સ્ટાર્ટ વોકિંગ આફ્ટર 45 મિનિટ્સ, મતલબ તમારે એવરી 45 મિનિટ્સ પછી થોડું વોક કરી લેવું જોઈએ. ત્રીજી વસ્તુ, પાયરિફોર્મિસ રિલીઝ એન્ડ નર્વ ગ્લાઇડિંગ, મતલબ કે બોલ સ્ક્વીઝ કરવું, ફિગર ઓફ 4 સ્ટ્રેચ કરવું, જેના કારણે એ વસ્તુ રિલીઝ થઈ શકે છે. સાયટિકા છે એ રેસથી સરખું નથી થતું. એની માટે તમારે, ઘણા લોકો વીક્સ સુધી રાહ જોવે છે કે સાયટિકા મટી જાય, પણ જ્યારે સાંધાને મોબિલાઇઝેશન કરવામાં આવે છે ત્યારથી તમે એની નવ છૂટી પડે છે, એટલે એના કારણે દુખાવો ઓછો થાય છે, પણ ત્યાં સુધી એ વારંવાર આવી શકે છે. જો તમારું સાયટિકા વીક્સ સુધી પણ સરખું નથી થતું, તો આ પ્રોબ્લેમ નવ નથી, તમારી રૂટીન ક્રિયાઓ છે. પ્રોપર ડાયગ્નોસિસ પ્લસ રાઇટ એક્સરસાઇઝ ઇઝ ઇક્વલ ટુ લોંગ ટર્મ રિલીફ. યોર સ્પાઇન ડિઝર્વ્સ એક્સપર્ટ કેર, યોર બોડી ડિઝર્વ્સ ઉર્જા. જરૂરથી વિઝિટ કરો ઉર્જા ફિઝિયોથેરાપી ક્લિનિક, સાધુ વાસવાણી રોડ, રાજકોટ.